હેલો, કેમ છો મિત્રો? સ્વાગત છે તમારી પોતાની YouTube ચેનલ પર ટોપર કિડ્સ એકેડમીમાં. તો મિત્રો, આજે આપણે ધોરણ 4 નું આસપાસ પર્યાવરણ વિષયનું પેપર જોવાના છીએ, જે તમને ધોરણ 4 ના પર્યાવરણ વિષયની પ્રથમ પરીક્ષામાં મદદ કરશે. એની અંદર વિદ્યાર્થીઓ વિકલ્પો આપેલા છે. વિકલ્પો છે 8 માર્ક્સના છે. પહેલો વિકલ્પ, જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે શાના અવાજ સાંભળવા મળે છે? તો પશુ પક્ષીના. બીજો, કયું પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે? તો વાઘ. ગાયના બચ્ચાને શું કહેવાય છે? તો વાછરડું. નંબર 4, અમૃતા અને ગામ લોકોએ વૃક્ષને બચાવવા શું કર્યું? તો વૃક્ષોને બાથ ભીડી લીધી. નંબર 5, મધમાખીઓ સિવાય કયા જંતુઓ ફૂલોની આસપાસ જોવા મળે છે? તો પતંગિયા. નંબર 6, મીઠું પકવે તેને શું કહે છે? તો અગરિયા. નંબર 7, તમારી મમ્મીની મમ્મીને શું કહેવાય? તો નાની. નંબર 8, અનિતાના વિસ્તારમાં શાના વૃક્ષો વધુ થતા હતા? તો લીચીના. પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યાઓ પૂરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 છે એ તમારે 8 માર્ક્સનો રહેશે. પહેલી ખાલી જગ્યા, ઊંટ ગાડીનો ઉપયોગ રણ પ્રદેશમાં વધુ જોવા મળે છે. બીજું, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. નંબર 3, હાથી શરીરને ઠંડુ રાખવા કાનનો ઉપયોગ પંખા તરીકે કરે છે. નંબર 4, વૃક્ષોના છાંયડામાં બાળકો રમતા હતા. નંબર 5, મધમાખીઓના ઘરને મધપૂડો કહે છે. નંબર 6, રિયાની ટ્રેન ભુજ શહેરથી ગાંધીધામ આવી હતી. નંબર 7, વૃક્ષો કાપવા કુહાડી નામનું હથિયાર વપરાય છે. નંબર 8, મધમાખીઓને ઉછેરીને મધ મેળવવામાં આવે છે. હવે પ્રશ્ન 3 એની અંદર વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા આપેલા છે અને આ ખરા ખોટા 4 માર્કના રહેશે. પહેલું છે, મમ્મીના ભાઈને કાકા કહેવાય છે. ખોટું. બીજું, અમૃતાના ખેજડી ગામમાં ખેજડીના વૃક્ષો વધુ ઉગતા હતા. સાચું. નંબર 3, સરપંચના સમજાવવાથી અનિતાને શાળામાં ભણવા મળી. ખોટું. નંબર 4, સામખિયાળી સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે. તો આ વિધાન સાચું છે. એની અંદર જોડકા આપેલા છે. જોડકા પણ 4 માર્ક્સના છે. પહેલું, હોડી, તો એની અંદર આવશે પાણી ભરાયેલા વિસ્તારમાં અવર જવર માટે. બીજું, પુલ, તો એની અંદર નદી પરથી વાહનોની અવર જવર માટે. નંબર 3, ઉડન ખટોલા, તો 2 ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા માટે. નંબર 4, સ્ટીમર, સમુદ્ર માર્ગે માલ સામાનની હેરફેર માટે. હવે પ્રશ્ન 4 એની અંદર વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ આપેલું છે. વર્ગીકરણ તમારે 4 માર્ક્સનું રહેશે. ઈંડા મુકતા પ્રાણીઓ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ વચ્ચે વર્ગીકરણ કરવાનું છે. તો ઈંડા મુકતા પ્રાણીઓમાં મોર, મગર, કાગડો અને માછલી આવશે. જ્યારે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં બિલાડી, ચામાચીડિયું, હરણ અને સસલું આવશે. હવે તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી હોય તેવી 8 વસ્તુઓની યાદી લખો. વિદ્યાર્થી મિત્રો, આ યાદી છે તમારી 4 માર્કની રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જે સ્ટેશન પર ફેરિયાઓ પાસેથી ખરીદી કરી હતી એની મેં યાદી લખી છે. ચા, બિસ્કિટ, પાણીની બોટલ, સમોસા, સફરજન, સમાચાર પત્ર, કેળા અને ચના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જે ખરીદી કરી હોય તે લખી શકો છો. હવે પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 5 છે 8 માર્ક્સનો રહેશે. તો પહેલો પ્રશ્ન છે કે તમે સાયકલ ચલાવી શકો છો? જો હા, તો તમને કોણે શીખવી? તો જવાબમાં હા, મને સાયકલ ચલાવતા મારા કાકા અને મોટા ભાઈએ શીખવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જેને પણ સાયકલ શીખવી હોય એના વિશે તમારે લખવાનું છે. બીજો પ્રશ્ન, પ્રાણીઓમાં કાનનું શું કાર્ય છે? તો પ્રાણીઓ કાનની મદદથી સાંભળી શકે છે. નંબર 3, નર હાથી ક્યાં સુધી ટોળામાં રહે છે? તો નર હાથી જ્યાં સુધી 14 કે 15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે. નંબર 4, તમારા પરિવારમાં કોણ કોણ છે? તો મારા પરિવારમાં મારા મમ્મી, પપ્પા, દાદા દાદી, કાકા કાકી અને ભાઈ બહેન છે. નંબર 5, અમૃતા સવારે ઉઠીને શું કરતી હતી? તો અમૃતા સવારે ઉઠીને પોતાના વૃક્ષો પાસે જઈને તેમને વહાલ કરતી હતી. નંબર 6, ખેજડી ગામના લોકો વૃક્ષો વિશે શું માનતા હતા? ખેજડી ગામના લોકો વૃક્ષો વિશે માનતા હતા કે વૃક્ષો મનુષ્ય માટે મહત્વના છે અને કહેતા કે વૃક્ષો છે તો આપણે છીએ. નંબર 7, ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? તો ખાંડ, ગોળ, અનાજના દાણા, તેલીબિયા, રોટલીઓ, મીઠાઈ, મરેલા જીવજંતુઓ વગેરે પાસે ભેગી થાય છે. નંબર 8, કયો સમય મધમાખીઓના ઉછેર માટે સારું ગણાય છે? તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખી ઈંડા મૂકે છે, તેથી આ સમય સારો ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.